ગુજરાતમાં એક બાજુથી વરસાદ વિદાય લઈ રહ્યો છે અને બીજી બાજુ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રિમાં પણ વાતાવરણ કેવું રહેશે, સાથે જ પાછોતરો વરસાદ કેવો પડશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। આભાર આપનો। કાકા, અત્યારે નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો હવે નવરાત્રિમાં વરસાદ કેવો રહેશે? નવરાત્રિમાં વરસાદ અંગે જોવા જઈએ તો નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓ માટે વિલન બનવાની શક્યતા રહેશે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે, પરંતુ 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહેશે। એટલે જનધને લગભગ 20 પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે। વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે કાકા, નવરાત્રિમાં તો વરસાદ વિઘ્ન બનશે, પરંતુ હવે ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે, તો ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે અત્યારે વરસાદી માહોલ બની રહ્યો છે। ખેડૂત ભાઈઓ માટે ક્યારેક આ વરસાદ આશીર્વાદરૂપ નીવડશે અને ક્યારેક ધાન્ય પાકો અત્યારે નિઘલ અવસ્થામાં છે, ત્યારે જો પવનની ગતિથી પાકો પડી જાય તો એના ડૂંડા જરા નિઘલ અવસ્થામાં કોઈ ડૂંડા ઉપર અસર થાય અને ડુંડામાં દાણા પાકી ગયા હોય કોઈમાં તો ઉગી જવાની શક્યતા રહે। મકાઈ છે, બાજરી છે, એ બાબતમાં કઠોળ ઉપર પણ ભારે અસર થવાની શક્યતા આ વરસાદથી રહે અને આ વરસાદ જે છે તે પછી પાછી બીજી સિસ્ટમમાં ઉપરાપરી વરસાદ આવવાના છે, પણ આ વરસાદનો રાઉન્ડ જે છે એ લગભગ કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા રહે। લોકલ ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની રહે। જી કાકા, તો સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના શરૂઆતમાં વરસાદ રહેશે, એ પછી પણ જો ચોમાસું વિદાય લઈ લેશે તો ત્યારબાદ પણ વરસાદ થશે, એટલે માવઠા થશે? ચોમાસું તો કેટલાક ભાગમાંથી વિદાય લઈ લીધી છે। એન્ટી સાયક્લોન બન્યા છે રાજસ્થાનના ભાગો, હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય લે છે। 30મી સપ્ટેમ્બરથી લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતના સઘળા ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શક્યતા રહેશે, પરંતુ આમ છતાં બંગાળ ઉપસાગરમાં જે એક પછી એક સિસ્ટમો બની રહી છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલી જિલ્લાના વડિયાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બરવાડા, બાવળ, બાંટવા દેવડી અને દેવડકી સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગાજવીજ સાથે વરસાદ થયો અને રસ્તા પર વરસાદી પાણી પણ વહેતા થઈ ગયા। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે, લોકોએ ગરમીથી રાહત અનુભવી છે। તો સૌરાષ્ટ્રમાં આમ તો વરસાદની આગાહી છે જ। આજથી લઈને આગામી 5 દિવસ 7 દિવસ જે છે એ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદની સંભાવના છે। ત્યારે અમરેલીના વડિયામાં આજે વરસાદ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી જોવા મળ્યો અને તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા। હવે અન્ય સમાચારો જોઈએ। જૂનાગઢના ડેરવાણ નજીક કોઝવે પર ટ્રકે પલટી મારી। ભારે વરસાદને કારણે કોઝવેનું ધોવાણ થતા લાકડા ભરેલા ટ્રકે પલટી મારી। ટ્રકમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે। કોઝવેનું સમારકામ કરવા સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી। ડેરવાણથી હસનાપુર ડેમને જોડતા કોઝવે પર આ ઘટના બની હતી। તસવીરોમાં જોઈ શકાય છે ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ભારે નુકસાન પણ ગયું હતું। કોઝવેનું ધોવાણ થઈ ગયું અને તેના કારણે આ ઘટના બની। તો ડેરવાણ નજીકનો આ બનાવ છે। જૂનાગઢમાં વરસાદને કારણે એક કોઝવે ધોવાઈ ગયો અને અહીંથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો, એ પલટી ખાઈ ગયો। ડેરવાણ નજીક કોઝવે પર આ ટ્રકે પલટી મારી હતી, જેથી
ટ્રકમાં જે માલ સામાન હતો તેને તો નુકસાન થયું, ટ્રક સવાર જે લોકો હતા તેને પણ નાની મોટી ઈજા પહોંચી છે. વડોદરા શહેરના કીર્તિસ્તંભ પાસે ઈંડાની લારી નજીક મારામારીની ઘટના બની. ઈંડાની લારીવાળાએ એક શખ્સને ઢોર માર માર્યો. રિક્ષામાં બેસેલા શખ્સને કપડાં ઉતારીને માર મરાયો. ઈંડાની લારીવાળાએ કાયદાને નેવે મૂકીને હાથ ચાલાકી કરી. ગેરકાયદે દબાણો કરનારા તંત્રના પાપે બન્યા છે બેફામ. જાહેરમાં મારામારી થતાં વાતાવરણ તંગ બની ગયું. મારામારી કયા કારણોસર થઈ તે સામે હજી સુધી આવી શક્યું નથી, પરંતુ આ ઘટના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. વડોદરામાં કીર્તિસ્તંભ પાસેનો આ બનાવ છે, જ્યાં ઈંડાની લારીવાળા વ્યક્તિ સાથે મારામારી થઈ ગઈ. વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આ મારામારી કેમ થઈ હતી? શું પોલીસ આવી હતી સ્થળ પર? બિલકુલ, ત્યાં મારામારી કેમ થઈ તેનું ચોક્કસ કારણ જે છે તે સામે નથી આવ્યું, પરંતુ જો પંકજ ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં જે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે, આ એનું જે પરિણામ છે. આ ગેરકાયદેસર ઉભા રહેતા જે લારી ચાલકો છે તેઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે દ્રશ્યો જોઈ શકાય છે. આ સ્થળ છે તે કીર્તિસ્તંભ છે અને અહીંયા જિલ્લાનું જે બસ સ્ટોપ છે તે આવેલું છે. મોટી સંખ્યામાં પેસેન્જર અહીંયા ઉપસ્થિત હોય છે, બસની રાહ જોતા હોય છે. આ દરમિયાન અચાનક જ જે ઈંડાની લારીવાળો છે તે એક શખ્સ પર તૂટી પડે છે અને બેફામ વાણી વિલાસ કરે છે. ત્યારે લોકો જે છે તે તમાશો જુએ છે, પરંતુ આ શખ્સની મદદ જે છે તે કરતું નથી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને પોલીસ દ્વારા આ ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવામાં આવે તે અત્યારે લોકમાંગ ઉઠી છે, કારણ કે જે તંત્ર છે તેના ચાર હાથના કારણે જ આ પ્રકારના જે તત્વો છે તેઓ બેફામ બન્યા છે. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. મહેસાણાના કડી નજીક યુવતીનો આપઘાતનો પ્રયાસ. નર્મદા કેનાલમાં આપઘાત કરવા જતી યુવતીને પોલીસે નવજીવન આપ્યું. PIAN સોલંકીના પેટ્રોલિંગ દરમિયાન આપઘાત કરવા જતી યુવતીને બચાવી લેવામાં આવી. આદુંદ્રાથી સુરજ તરફ જતી કેનાલમાં એક યુવતી દેખાઈ હતી. હેડ કોન્સ્ટેબલ જશુભાઈ અને યુવરાજસિંહે કેનાલમાં છલાંગ લગાવી હતી. દોરડાની મદદથી યુવતીને બહાર કાઢવામાં આવી. યુવતીના પરિવારને જાણ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. પોલીસની માનવતાભરી કામગીરીની પરિવાર સહિત સ્થાનિકોએ પ્રશંસા કરી. તો પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ યુવતીને બચાવી હતી. આ યુવતી આપઘાત કરવા માટે અહીંયા આવી હતી અને તેણે નદીમાં છલાંગ પણ લગાવી. જો કે પોલીસ જ્યાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસના જવાનની ત્યાં નજર ગઈ, ત્યારે કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિઓએ આવી અને આ યુવતીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. દોરડાની મદદથી તેને બચાવી લીધી અને તેના પરિવારજનોને પણ જાણકારી આપી. સુરતમાં લોકો જેને મૃત સમજતા હતા એ યુવક જીવતો બહાર આવી ગયો. સ્થિર કાદવ કિચડમાં કંઈક હલનચલન થયું અને એક કેસ ઉકેલાયો. આ દ્રશ્યો છે સુરતના. જેને મૃતદેહ સમજતા હતા તે જીવિત થઈને બહાર નીકળતા લોકોએ પણ મોંમાં આંગળા નાખી દીધા. કીમ પૂર્વ વિસ્તારમાં કાદવ કિચડમાં કંઈક હલનચલન થતું હોવાની સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી. તે બાદ લોકોએ કાદવ કિચડમાં ઉતર્યા વગર બૂમો પાડી, પરંતુ સામેથી કોઈ પ્રતિક્રિયા ન મળતા લોકો સમજ્યા કે કોઈ મૃતદેહ છે, પરંતુ હલનચલન શું હતું તે ન સમજાયું. આ બાદ આશિયાનગર વોર્ડ સભ્યને આ બાબતે વાતની જાણ થઈ અને તેણે પોલીસને જાણ કરી. જે બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને કાદવ કિચડમાં ઉતરીને પોલીસ યુવક સુધી પહોંચી હતી. જોકે પોલીસને જોઈને કાદવમાં પડેલો યુવક અચાનક ઊભો થઈ ગયો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું કે મોડી રાત કેટલાક લોકોએ તેને મારવા દોડતા તે કાદવમાં કૂદ્યો. જોકે હાલમાં પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તપાસ શરૂ કરી છે. વડોદરામાં 2 આરોપીઓને VIP ટ્રીટમેન્ટનો વિડીયો વાયરલ થયો. પોલીસ સામે સવાલ ઉઠ્યા. મારામારીના આરોપીને વિશેષ ટ્રીટમેન્ટ. એ ટ્રીટમેન્ટ પણ બીજા કોઈની નહીં પણ વડોદરા પોલીસની હતી. વાત જાણીને નવાઈ લાગશે કે મારામારીના 2 આરોપીઓને લોકઅપમાં નહીં પરંતુ એક રૂમમાં વિશેષ ટ્રીટમેન્ટ સાથે રખાયા. આ ટ્રીટમેન્ટનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં મકરપુરામાં પશુ માલિકે કેટલાક લોકો પર હુમલો કર્યો, જેમાં એક મહિલાએ સ્વબચાવમાં પથ્થરમારો પણ કર્યો. આરોપ છે કે આ બનાવ બાદ વાહવાઈ મેળવવા પોલીસે આરોપીઓને કાન પકડાવીને માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કર્યો. જોકે તે બાદ જે વિડીયો વાયરલ થયો છે તે ચોંકાવનારો છે. આરોપ છે કે આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવવામાં આવ્યો, જેમાં ડી સ્ટાફના રૂમમાં આરોપીને રાખવામાં આવ્યા અને કોઈને શંકા ન પડે તે માટે રૂમના દરવાજાને પણ બહારથી સ્ટોપર મારી દેવાય. તો આરોપી પાસે બીડી અને લાઇટરની સુવિધા પણ જોવા મળી હતી. મકરપુરામાં દેખાડાની કામગીરી બાદ 2 આરોપીઓને પોલીસે આપેલી VIP સુવિધા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે. અને હવે વાત આરાધનાના